નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત કરું છું આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે કચ્છની લીધી મુલાકાત. વરસાદથી પ્રભાવિત પરિસ્થિતિનો મેળવ્યો ચિતાર. અસરગ્રસ્તોને મહત્તમ વળતર માટે પ્રયાસોની ખાતરી. કચ્છ જિલ્લામાં ભાજપના સદસ્યતા અભિયાનનો પ્રારંભ. 6 લાખ સભ્યો બનાવવાનું લક્ષ્યાંક. સાંસદ વિનોદ ચાવડાએ લીધી પ્રથમ સદસ્યતા. કચ્છમાં સતત બીજા દિવસે મેઘરાજાએ પુરાવી હાજરી. અંજાર, નખત્રાણા સહિતના વિસ્તારોમાં વરસ્યા ઝાપટા. જિલ્લાભરમાં વાદળછાયું વાતાવરણ રહ્યું યથાવત. ગાંધીધામ તાલુકાના અંતરજાળમાં પગ લપસી જતા ટાંકામાં પડી જવાથી વૃદ્ધનું મોત થયું હતું. આદિપુર પોલીસ સ્ટેશનમાંથી મળેલી માહિતી મુજબ જલારામનગરમાં આ બનાવ બન્યો હતો. ભોગ બનનાર 75 વર્ષીય ઘનશ્યામ યાજ્ઞિક પોતાના ઘરે હતા અને અકસ્માતે પગ લપસી જતા પાણીના ટાંકામાં પડી ગયા હતા. ડૂબી જવાના કારણે મોત થતા પરિવારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી. અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે સીમ વિસ્તારમાં આજે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને પગલે તર્ક વિતર્ક વહેતા થયા હતા. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભુજ તાલુકાના ધાણેટી ગામે રહેતા યુવાનનો આજે સવારે મૃતદેહ મળી આવ્યો હતો. હતોભાગે ગઈકાલે રાત સુધી તેના ગામમાં જોવા મળ્યો ન હતો. આજે સવારે મેઘપર બોરીચીમાં મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ ફાટી પડવા સમાન સ્થિતિ સર્જાઈ હતી. હતોભાગે નવીન રબારી નામના યુવાનનું મોત કેવા સંજોગોમાં થયું તે જાણવા માટે અંજાર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ હકીકતો સામે આવી શકે એમ છે. પૂર્વ કચ્છ એસપી દ્વારા ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં લોક દરબાર યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ ફરિયાદો સાથે સ્પા સેન્ટરો બાબતે પણ રાવ ઉઠવા પામી હતી. જે બાદ સ્થાનિક પોલીસની આંખ ઉઘડી હોય તેમ સ્પા સેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો છે. સેક્ટર 11માં આવેલા ક્રિસ્ટલ સ્પામાં દરોડો પાડતા દેહ વેપારનો ધંધો ઝડપાયો છે. આ અંગેની વિગતો મુજબ સેક્ટર 11માં આવેલ ક્રિસ્ટલ સ્પામાં દરોડો પાડવામાં આવ્યો હતો. ડમી ગ્રાહકને મોકલીને રેડ કરવામાં આવી હતી. પોલીસે સ્થળ પરથી સ્પાના મેનેજર રાજસ્થાનના હેમેન્દ્ર લક્ષ્મણસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. સ્પામાં કુલ 7 મહિલાઓ મળી હતી, જેને મુક્ત કરાવાઈ હતી. સ્પાના માલિક ગાંધીધામનો દેવેન્દ્ર જેઠવા હોવાનું સામે આવ્યું હતું, જેની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરાયા છે. સ્પામાં આવતા ગ્રાહકો પાસેથી મસાજના 500 અને દેહ વેપારના 1000 મળી કુલ 1500 રૂપિયા લેવામાં આવતા હતા, જેમાં મહિલાને ગ્રાહક દીઠ 500 રૂપિયા મળતા હોવાનું પણ સામે આવ્યું છે. પોલીસે રોકડા રૂપિયા 1500, 10,000 મોબાઈલ તેમજ સીસીટીવી ડીવીઆર કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે. હજુ પણ ગાંધીધામ વિસ્તારમાં તપાસ કરવામાં આવે તો અનેક સ્પા સેન્ટરની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થઈ શકે તેમ છે. ગાંધીધામમાં વેપારી સાથે 1,86,000 રૂપિયાની ઠગાઈ થતા ફરિયાદ નોંધવામાં આવી હતી. શક્તિનગરમાં રહેતા દીપક ગુસાણીએ ગાંધીધામ એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં જણાવાયું હતું કે આરોપીઓ રાજકોટમાં મોરબી રોડ પર આરડી રેસીડેન્સીમાં રહેતા બાલોડિયા રાજેશ તેમની દુકાને આવ્યા હતા અને સોનાનું 35.98 ગ્રામનું બ્રેસલેટ રજૂ કર્યું હતું. બાદમાં ખરાઈ કરતા તે ખોટું હોવાનું સામે આવ્યું હતું. ઉપરાંત આ બ્રેસલેટ માટે ચામુંડા જ્વેલર્સનું ખોટું બિલ અને જય અંબે ટચ લેબનું 21.48 કેરેટનું ગોલ્ડ ટેસ્ટિંગ રિપોર્ટ રજૂ કર્યો હતો. ફરિયાદીને વિશ્વાસમાં લઈ તેની પાસેથી બ્રેસલેટના બદલામાં સોનાની 11.50 ગ્રામની ચેઇન કિંમત રૂપિયા 71,000 વાળી મેળવી લીધી હતી. બાકીના નાણાં ચેકથી વનરાજના ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા હતા. 1,15,000 રૂપિયા ટ્રાન્સફર કરાવી ફરિયાદીને પોતાની સાથે ઠગાઈ થયાનું જણાઈ આવતા ફોન કરી રૂપિયા પરત માંગ્યા હતા. જોકે રાજેશે સંતોષકારક જવાબ ન આપ્યો અને રૂપિયા ભૂલી જાઓ તેમ કહેતા એ ડિવિઝનમાં અરજી આપી હતી, જે બાદ ગુનો નોંધાયો છે. સમગ્ર કચ્છ જિલ્લામાં તસ્કરોએ માથું ઉંચક્યું છે, જેની સામે પોલીસ ડિટેક્શન સાવ તળિયે છે. તેવામાં વધુ એક ચોરીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુન્દ્રામાં પોલીસ સ્ટેશન નજીક આવેલ દુકાનમાંથી 3,19,000ના ઉપકરણોની ચોરી કરવામાં આવી હતી. ફરિયાદી મોટી ખેડોના યુવરાજસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે આદર્શ ટાવર પાસે લેક્વી કોમ્પ્લેક્સની સામે આશીર્વાદ ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાનમાં બનાવ બન્યો હતો. કોઈ ચોર અજાણે એ સમયે 2 તારીખે રાત્રે 3:30 વાગ્યાના અરસામાં દુકાન અને ગોડાઉનના સિમેન્ટના પતરા તોડી ગેરકાયદે પ્રવેશ કર્યો હતો. દુકાનમાં રાખેલા અલગ અલગ બ્રાન્ડના 19 મોબાઈલ, એક સ્માર્ટ વોચ અને 3 ઇયરબડ મળી 3,19,757ની ચોરી કરવામાં આવી હતી, જે બાબતે મુન્દ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે. મંગળવારે બપોરે ભુજોડી બસ સ્ટેશન પાસે વિદ્યાર્થીઓ વચ્ચે બબાલ થઈ હતી, જે મુદ્દે ભુજ નાડાપા અને લફરા
બસ રોકાવીને ભુજોડી બસ સ્ટેશન પાસે ચક્કાજામ કરાયો હતો. મળતી વિગતો મુજબ એસટી બસ બાબતે અવારનવાર વિદ્યાર્થીઓ હેરાન થતા હોય છે, જેના કારણે રસ્તો બંધ કરાયો હતો. ચક્કાજામને પગલે 4 કલાક સુધી અનેક વાહનો અટવાયા હતા. મામલો વધુ ગરમ બનતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને રસ્તો ખુલ્લો કરવા પ્રયાસ કર્યો હતો. આખરે પોલીસે મધ્યસ્થી કરીને લોકોને સમજાવ્યા બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો હતો. આવી ઘટનાઓ બને છે છતાં પણ એસટી વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી તેવા સવાલ ઉઠ્યા હતા. છાત્રોએ બસને રોકી દેતા હાઈવે પર ભારે ટ્રાફિક જામ થયો હતો. રોડની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી હતી. કલાકો સુધી માર્ગ પર ચક્કાજામના કારણે અનેક લોકો પરેશાન થયા હતા. અપડાઉન કરતા છાત્રો દ્વારા છેલ્લા 2 વર્ષથી અનેક વખત એસટી ડેપોમાં રજૂઆત કરી છે, પરંતુ સમસ્યાનો નિકાલ થયો નથી. નાણાપા લફરા વ્રજવાણી ધરમપુરના ડ્રાઈવર કંડક્ટર ભુજોડીની છાત્રાઓને બસમાં ચડવા દેતા નથી, જેથી અપડાઉન કરતી વિદ્યાર્થીનીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. સમગ્ર મામલાની ગંભીરતાને સમજી એસટી વિભાગે પણ છાત્રો માટે બસ દોડાવવાનું આયોજન કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. કચ્છ જિલ્લામાં થયેલા અતિભારે વરસાદ બાદ કાંઠાળ વિસ્તારોમાં અતિવૃષ્ટિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગઈકાલે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલ કચ્છના વરસાદથી પ્રભાવિત ક્ષેત્રોની 2 દિવસીય મુલાકાતે આવી પહોંચ્યા હતા. ગત રોજ માંડવી ખાતે અસરગ્રસ્તોને યોગ્ય વળતર મળે તે માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સંપૂર્ણ પ્રયાસોની ખાતરી આપી હતી. અસરગ્રસ્ત લોકોને તેમણે શક્ય તમામ સહાય માટે આશ્વાસન આપ્યું હતું. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગત મહિનાના અંતિમ પખવાડિયામાં થયેલા ભારે વરસાદથી કચ્છ જિલ્લો સર્વાધિક પ્રભાવિત થયો છે. ખાસ કરીને કાંઠાળ કચ્છમાં વરસાદે વ્યાપક વિનાશ વેર્યો છે. કચ્છવાસીઓને વરસાદના પગલે ધંધા રોજગાર ખેતીમાં વ્યાપક નુકસાન થયું છે. તેમ છતાં અસરગ્રસ્તોને સમયસર વળતર મળે તે પ્રકારનું આયોજન કરવામાં રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ નીવડી છે. લોકો છેલ્લા 10 દિવસથી પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે, છતાં સરકારે યોગ્ય દરકાર લીધી નથી. ઠેર ઠેર થયેલા જળભરાવથી ભારે રોગચાળો ફાટી નીકળે તેવી ભીતિ સર્જાઈ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગત વર્ષે બિપોરજોય ચક્રવાતના કારણે લોકોને થયેલ નુકસાનનું સરકારે હજુ સુધી વળતર ચૂકવ્યું નથી. ભયંકર તારાજીથી કચ્છમાં ખેતી માછીમારી વેપાર ક્ષેત્રે મોટું નુકસાન કર્યું છે. ત્યારે કચ્છની મુલાકાત લઈ તેમણે મેળવેલ પરિસ્થિતિનો ચિતાર રાજ્ય સરકારમાં અમલમાં મૂકી અસરગ્રસ્તોને મહત્તમ વળતર મળે તે દિશામાં તેઓ પ્રયાસ કરશે તેવી ખાતરી આપી હતી. આજે અબડાસા પહોંચેલા શક્તિસિંહ ગોહિલે કોઠારા ગામની મુલાકાત લીધી હતી. કોઠારાના પુલિયા બસ સ્ટેશન સહિતના વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિક લોકોની રજૂઆતો સાંભળી હતી. તેમણે અબડાસાના કોંગ્રેસ આગેવાનોને અસરગ્રસ્તોના ફોર્મ ભરવા સહિતની કામગીરીમાં કોંગ્રેસ દ્વારા શક્ય તમામ માર્ગદર્શન પૂરું પાડી મદદરૂપ થવા અનુરોધ કર્યો હતો. કોઠારા બાદ તેમણે વરસાદથી પ્રભાવિત જંગી, વાંકુ, લાલા, ભુડિયા, જખૌ બંદર વગેરે વિસ્તારોની મુલાકાત લીધી હતી. જખૌ બંદર ખાતે માછીમાર સમુદાય સાથે મુલાકાત કરી પરિસ્થિતિના તાગ મેળવ્યો હતો. કોઠારાના ખાદી ગ્રામોદ્યોગ સંઘ ખાતે ખોડુભાઈએ શક્તિસિંહ ગોહિલનું સ્વાગત કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમણે અસરગ્રસ્તોની વેદના સાંભળી તેમની વ્યથા સરકાર સુધી પહોંચાડવાનું આશ્વાસન આપ્યું હતું. અબડાસાના લાલા ગામે ખાનગી કંપનીના મીઠાના બંધારાના કારણે વરસાદના પાણીના નિકાલની સમસ્યા સર્જાઈ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. જખૌ સોલ્ટ સુધી વરસાદી નાળા ન હોવાની સ્થાનિકોની રજૂઆત સંદર્ભે શક્તિસિંહ ગોહિલે આ બાબતે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોરવાની ખાતરી આપી હતી. અબડાસાની મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કચ્છના 2 દિવસના પ્રવાસે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભુજમાં પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. કચ્છના અબડાસા અને માંડવી વિસ્તારમાં તેમણે વરસાદથી પ્રભાવિત વિસ્તારોની જાત મુલાકાત લીધી હતી. મીડિયાકર્મીઓ સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે અતિભારે વરસાદના કારણે કચ્છના કાંઠાળ વિસ્તારોમાં લોકોને મોટું નુકસાન થયું છે. તેમણે જાત મુલાકાત લઈ લોકોની વ્યથાને નિહાળી છે. આ પ્રવાસ દરમિયાન તેમની સામે આવેલ પરિસ્થિતિનો ચિતાર રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરી અસરગ્રસ્તોને મહત્તમ વળતર વેળાસર મળે તે માટે પ્રયાસો કરવાની વાત કરી હતી. આ ઉપરાંત જિલ્લાનું કોંગ્રેસ સંગઠન અસરગ્રસ્તોને મદદરૂપ બનશે તેવું જણાવ્યું હતું. સતત છેલ્લા 2 દિવસથી કચ્છના લોકોની વચ્ચે છું. અતિશય મુશ્કેલીભરી પરિસ્થિતિ કેટલાક વિસ્તારોમાં કચ્છમાં પેદા થઈ છે. ગઈકાલે હું માંડવી શહેરમાં હતો. આઝાદ ચોકથી લઈને માંડવી શહેરની મુખ્ય બજાર જેને કહેવાય ત્યાં 10-10 ફૂટ પાણી હતા. કમનસીબી એ વાતની છે કે ત્યાં લોકોએ આવીને કહ્યું કે અમારું વેપારી એસોસિએશન 100 જણા અમે મ્યુનિસિપાલિટીમાં જઈને કહીને આવ્યા હતા કે જે પાણી અમારી બજારનું નીકળે છે એ પેટ્રોલ પંપ એચપીનો છે, ત્યાંથી જે નાળું છે આ નાળામાં પુરાણ થઈ ગયું છે, આને સાફ કરો.
મોટું કરવાની જરૂર છે કરો, નહીતર મુશ્કેલી થશે. આ ન થયું ને પરિણામે નાના નાના વેપારીઓને ન કલ્પી શકાય તેવું નુકસાન થયું. માંડવીના અન્ય વિસ્તારોમાં પણ આજે પણ વરસાદ બંધ રહ્યાના 3 દિવસ પછી પણ પાણી ભરાયેલા છે. પાણી જે કુદરતી રીતે જવાનો રસ્તો હોય એમાં સફાઈ નથી, ગેરકાયદેસરના દબાણો, અને મ્યુનિસિપાલિટીમાં વરસાદી પાણીના નિકાલ માટે લાખો રૂપિયા ઉધેરાઈ જાય કાગળ ઉપર, પણ કામ નથી થતું. એના કારણે મુશ્કેલી છે. ખેડૂતોની વચ્ચે ગયો હું. મેં મારા ટ્વિટર પર ખેતરના ફોટા મૂક્યા છે. સંપૂર્ણપણે કેળા, પપૈયા, વૃક્ષોની ખેતી જમીન દોસ્ત છે. એમાંથી કશું જ મળે નહીં. ઉલટાનું ખેડૂતને એ ઝાડવું બહાર કાઢવા માટે વધારાનો ખર્ચ કરવો પડશે. સર્વેના નામ પર ખેડૂતોના કપાસથી લઈને, તલથી લઈને, એરંડાથી લઈને પાકો પાણી ભરાઈ રહેવાના કારણે સંપૂર્ણ નિષ્ફળ ગયા છે. ત્યારે કહે છે 2 હેક્ટરમાં જ સહાય આપીશું. અરે કોઈની 15 હેક્ટર 20 હેક્ટર જમીન બરબાદ થઈ અને મર્યાદા 2 હેક્ટરની શેના માટે? જેનું સંપૂર્ણ નુકસાન થયું છે એવા લોકોને કહેવામાં આવે છે કે ફોર્મ ભરો, તમારી ઘર વકરીને કપડાં બધું ગયું તો એ 2500, ઘરનું નુકસાન ગયું તો મહત્તમ 2500. હવે આજના જમાનામાં 2500 રૂપિયામાં જેનું સર્વસ્વ નાશ થયું છે એનું શું ભલું થવાનું? મારી મુખ્ય માંગણી એ છે કે માનવતાના ધોરણે ઉદાર હાથે સહાય કરવી પડે. તમે 2500 રૂપિયા અથવા તો માત્ર 2 હેક્ટર, આ લોકોની મજાક છે. જે નિયમસર અગર એવરેજ વરસાદથી 40% ઓછો થાય તો દુષ્કાળ, એવરેજ વરસાદથી 40%થી વધારે વરસાદ થાય તો લીલો દુષ્કાળ જાહેર કરીને મદદ કરવી જોઈએ. કચ્છના મોટાભાગના વિસ્તારો, સૌરાષ્ટ્રના, મધ્ય ગુજરાતના, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં 40% નહીં 100% કરતાં વધારે વરસાદ પડ્યો છે. ત્યાં લીલો દુષ્કાળ જાહેર કરીને પૂરેપૂરી સહાય ખેડૂતોને અને લોકોને આપવામાં આવે, આ મારી માંગણી છે.